Hello, friends. Good morning to all. We are going to discuss about the language functions. Therefore, you all are requested to bring your textbook as well as fullscape rub book with you. Wherever you need to note down the points, you can. In this exercise, we just revise the function which we study in standard 11. Read the conversation, notice the functions used in the expressions are mentioned in the bracket. In this exercise, when we glance on it, we can find out some words which are given in bold writing. If, have to, ought to, would rather, in order to, though, need to, used to, that, like that. These are called the key word of language function. Some language functions are very easy to understand with the help of these keyword, important words. I am also sent these keyword to you in PDF with this exercise. Now, at first, if you want to improve your skills, you have to work harder. In this sentence, there are two types of language are explained here. મેં તમારી સાથે આગળ પણ વાત કરી હતી કે એક સેન્ટેન્સમાં બે લેંગ્વેજ ફંક્શન હોઈ શકે છે. ઇફ એક કન્ડિશન બતાવે છે, હેવ ટુ એક કમ્પલ્સન બતાવે છે. આ બંને વર્ડ એ લેંગ્વેજ ફંક્શન કેવા પ્રકારનું છે એ સૂચવે છે, એ બતાવે છે. હવે કન્ડિશન, લેંગ્વેજ ફંક્શનને આપણે થોડુંક સમજીએ તો કન્ડિશન એટલે શરત સૂચક. કન્ડિશનના બે ભાગ ભણવાના છે આપણે, પણ હાલ આપણે કન્ડિશન પર્ટિક્યુલર એકની વાત કરીએ. એમાં કીવર્ડ આવે ઇફ, અનલેસ અને હેડની વાક્ય રચના. આ પ્રકારનું આપણે સેન્ટેન્સમાં જોઈએ તો સમજી લેવાનું કે એ લેંગ્વેજ ફંક્શન કન્ડિશન છે. કન્ડિશન એટલે શરત, શરત સૂચક વાક્યો, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. ઇફ, અનલેસ અને હેડની વાક્ય રચના મગજમાં ઉતરી ગયું. ઇફનું ગુજરાતી થાય જો ડોટ ડોટ તો, અનલેસનું ગુજરાતી થાય જો ડોટ ડોટ નહીં તો, નેગેટિવ ઉચ્ચાર છે. અનલેસમાં ઇફ વત્તા નોટ બરાબર અનલેસ. હેડની વાક્ય રચનામાં ગુજરાતી થાય છે જો ડોટ ડોટ તો, એ કન્ડિશન બતાવે. કમ્પલ્સનમાં હેવ ટુ, પછી બીજો વર્ડ કયો છે ઓટ ટુ અને નીડ ટુ, અને ચોથો શબ્દ છે એમાં મસ્ટ, MUST મસ્ટ. તો 4 વર્ડ્સ ખબર પડી ગઈ. એક કમ્પલ્સન, કમ્પલ્સન એટલે ફરજિયાતપણું. જેવું લેંગ્વેજ
ફંક્શનનું નામ, એવું જ એનું કામ. 2 લેંગ્વેજ ફંક્શન આપણે એક જ મિનિટમાં શીખી ગયા. કયા કયા 2? કન્ડિશન અને કમ્પલ્સન. કન્ડિશનના કીવર્ડ કયા અને કમ્પલ્સનના કીવર્ડ કયા એ આપણે સમજી લીધું. જ્યારે આ લેંગ્વેજ ફંક્શન આ પૂરું થાય, અહીંયા 10 લેંગ્વેજ ફંક્શન આપણે રિવિઝન કરી રહ્યા છીએ, એ પૂરું થાય, એના કીવર્ડ આવડી જાય, એના પછી આપણે ઓનલાઈન ટેસ્ટ આપવાનો છે. હવે આગળ જઈએ. ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ યોર સ્કિલ્સ, જો તમે તમારા કૌશલ્યને, તમારા સ્કિલને સુધારો કરવા માગો છો તો તમારે સખત મહેનત કરવી પડશે. જો આ કરવા માગતા આ શરત હોય તો આ થાય. બીજામાં જુઓ તો શું કરવું પડશે? ફરજિયાત છે, હેવ ટુ, કમ્પલ્સન. બીજું જોઈએ. આઈ નો સર આઈ ઓટ ટુ વર્ક હાર્ડસ્ટ સ્પેશિયલી ફોર માય વોકેબલરી. હું જાણું છું સાહેબ, મારે ખાસ કરીને મારા શબ્દકોશ માટે સખત મહેનત કરવી પડશે. આઈ ઓટ ટુ, કમ્પલ્સન, ફરજિયાત પણ. હવે ત્રીજું લેંગ્વેજ ફંક્શન આવ્યું, પ્રેફરન્સ. એને ચોઇસ પણ કહેવાય, પસંદગી. એના કીવર્ડ છે, ધ્યાન રાખજો. એક છે વુડ રાધર, જે અહીંયા આપેલું છે. બીજું છે વુડ રાધર ... ધેન. ત્રીજું છે પ્રિફર ટુ. આ એના કીવર્ડ છે. આઈ વુડ રાધર વર્ક મોર ફોર ધ કોમ્પ્રિહેન્શન પાર્ટ ઇન ધીસ સબ્જેક્ટ. મારે આ વિષયમાં વર્ણનાત્મક અથવા રચનાત્મક ભાગ માટે વધારે કામ કરવા માગું છું. પસંદગી. ખ્યાલ આવી ગયો? હવે એના પછી ચોથું લેંગ્વેજ ફંક્શન આવ્યું, પર્પઝ. કયો શબ્દ આવ્યો? ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ આવે, એ ખાસ ધ્યાન રાખજો. વાત નીકળી છે એટલે વાત પૂરી કરી. ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ. અને ટુ વાળી વાક્ય રચનામાં લેંગ્વેજ ફંક્શન પર્પઝ. પર્પઝ એટલે ઇન્ટેન્શન. ઇન્ટેન્શન એટલે ઈરાદો, જે આપણો ઈરાદો સૂચવે છે. જેવું કામ, જેવું લેંગ્વેજ ફંક્શનનું નામ તેવું એનું કામ. આગળ જોઈએ. પર્પઝ. તમારું, પહેલાં ઇંગ્લિશમાં, યુ શુડ કોમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ with your classmates and friends in order to improve your communication skills in English. અંગ્રેજીમાં તમારી વાતચીત કરવાની સ્કિલ્સને, એટલે કૌશલ્યને સુધારા કરવાના હેતુથી તમારે, ઉદ્દેશ્યથી તમારે તમારા સહાધ્યાયીઓ અને મિત્રો સાથે અંગ્રેજીમાં વાતચીત કરવી જોઈએ. લેંગ્વેજ ફંક્શન પર્પઝ, હેતુ. અંગ્રેજીમાં તમારા સહાધ્યાયીઓ સાથે વાતચીત કરવાનો હેતુ શું છે? અંગ્રેજીમાં તમારું ઇમ્પ્રૂવ લાવવાનું. યસ સર, ધો વી વર્ક હાર્ડ, વી નીડ ટુ વર્ક સ્માર્ટર. પહેલાં આટલા વાક્યને સમજીએ, પછી બીજું. એમાં કયું લેંગ્વેજ ફંક્શન આવ્યું? 2 આવી ગયા. ધો કોન્ટ્રાસ્ટ બતાવે છે. 5મું લેંગ્વેજ ફંક્શન. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. 2 એક્ટિવિટીઝ, 2 ક્રિયાઓમાં વિરોધાભાસ હોય એટલે એ લેંગ્વેજ ફંક્શન કોન્ટ્રાસ્ટ કહેવાય. ધો એટલે જો કે, વી વર્ક હાર્ડ, જો કે સખત મહેનત કરી છતાં પણ આપણે સ્માર્ટ રીતે કામ કરવું જરૂરી છે. 2માં કોન્ટ્રાસ્ટ. રિયાઝ ઇંગ્લિશ ઇઝ બેટર દેન અવર્સ. અહીંયા કમ્પેરિઝન છે.
કમ્પેરિઝનમાં આપણે કમ્પેરિંગ પણ કહીએ, કમ્પેરિઝન પણ કહીએ. આમાં ડિગ્રીના વાક્ય આવે. ડિગ્રી 3 છે આપણને ખબર છે. એમાં કયા કયા શબ્દ ડિગ્રી આવે? પીડી, સીડી અને એસડી. એ શોર્ટ ફોર્મ છે, આપણને ખબર છે. રિયાનું અંગ્રેજી આપણા કરતાં વધારે સારું છે. વિલ રિયા હેલ્પ અસ? શું આપણને રિયા મદદરૂપ થશે? તો જુઓ, બેટર ધેન એ કમ્પેર ડિગ્રી એટલે કે સીડીની ડિગ્રી બતાવે છે. આપણે ઓલરેડી શીખી ચૂક્યા છીએ. આના સાથે હું આ વિડીયો સાથે એક PDF ફાઇલ મોકલું છું. એમાં દરેક લેંગ્વેજ ફંક્શનના કીવર્ડ છે એ આપણે સમજવા જરૂરી છે. એના પછી જઈએ તો કયું લેંગ્વેજ ફંક્શન આવે, કેટલા ભણ્યા પહેલાં તો આપણે રિવિઝન કરી લઈએ. એક કન્ડિશન, કમ્પલ્સન, પ્રેફરન્સ એટલે ચોઇસ, પર્પઝ, કોન્ટ્રાસ્ટ, કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ. હવે નેક્સ્ટ પાસ્ટ હેબિટ. એમાં સૌથી સહેલામાં સહેલો ટોપિક છે પાસ્ટ હેબિટ. યુઝડ ટુ શબ્દ વપરાય એટલે સમજી લેવાનું કે લેંગ્વેજ ફંક્શન એ પાસ્ટ હેબિટ અથવા એનું બીજું નામ છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. જોઈએ, આઈ યુઝડ ટુ વર્ક ફોર મી એન્ડ ફોર અધર્સ ટુ. રિયા શા માટે નહીં? હું મારા અને બીજાઓ માટે પણ કામ કર્યું. આ યુઝડ ટુ વર્ક, મેં કામ કર્યું હતું, કામ કરતી હતી એમ પણ કહી શકાય. એટલે ભૂતકાળની સતત ક્રિયા. હું મારા માટે અને બીજા લોકો માટે પણ કામ કરતી હતી. આ સમજી લેવાનું. ચલો હવે આગળ જઈએ. યુઝડ ટુનું પાછું ગુજરાતી ન થાય એ મગજમાં રાખજો પાછું. હવે નવું લેંગ્વેજ ફંક્શન રિઝલ્ટ એટલે પરિણામ. એમાં કયા કયા શબ્દો આવે? સો ડોટ ડોટ ધેટ. સો ધેટ પાછું પર્પઝમાં આવે. સો ડોટ ડોટ ધેટ. પછી સચ ડોટ ડોટ ધેટ. પછી TOO2ની વાક્ય રચના અને ઇનફની વાક્ય રચના. આમાં 4 કીવર્ડ છે રિઝલ્ટમાં, પરિણામમાં. સો ડોટ ડોટ ધેટ, સચ ડોટ ડોટ ધેટ, TOO2 અને ઇનફ ENOUGH. રિયા એ ખૂબ જ કાળજીવાળી છે જે આપણા તમારા કૌશલ્યોને સુધારો કરવા મદદરૂપ થશે. હવે આવ્યું આઈધર ઓર. આ ખાસ સમજવાનું છે. પ્રેફરન્સ શબ્દ સમજો. પ્રેફરન્સ એટલે પસંદગી, અને અહીંયા ચોઇસ પણ કહેવાય. આઈધર ઓર આવે તો અલ્ટરનેટિવ ચોઇસ, વૈકલ્પિક પસંદગી. આ એકલું ચોઇસ અને આ વૈકલ્પિક પસંદગી. એમાં કયા કયા શબ્દો આવે? આઈધર ડોટ ડોટ ઓર, નાઈધર નોર. એમાં આ 2 શબ્દો વપરાય એ અલ્ટરનેટિવ ચોઇસ બતાવે. છેલ્લું ડિસ્ક્રાઇબિંગ પીપલ. ઘણી વખત એનું નામ બદલીને પૂછાય છે પરીક્ષામાં. ટોકિંગ અબાઉટ સમથિંગ રિલેટેડ ટુ સમવન. એમાં કયા કયા શબ્દો આવે? કીવર્ડ ધ સેમ ડોટ ડોટ એજ, સચ ડોટ ડોટ એજ, હુ, whom, which, like, unlike, alike, similar to જેવા કીવર્ડનો ઉપયોગ થાય છે. લેંગ્વેજ ફંક્શન કયું? ડિસ્ક્રાઇબિંગ પીપલ ઓર ટોકિંગ અબાઉટ સમથિંગ રિલેટેડ ટુ સમવન. આ બધા 10 લેંગ્વેજ ફંક્શન જે આપણે ઓલરેડી 11માં ભણી ચૂક્યા છીએ તેની તમારી સાથે ચર્ચા કરી. એની કીવર્ડની PDF ફાઇલ પણ મોકલું છું. એને પણ આપણે જોઈ લઈશું અને પછી એનો ટેસ્ટ આપીશું. એ જ રીતે યુનિટ 1ની કવિતા છે એના બધા જ વિડીયો આપણે જોઈ લઈએ, બધું સમજી લઈએ, એના પછી જ ઓનલાઈન ટેસ્ટ આપીશું. થેન્ક યુ.